હું હિતેન નકુમ આપણે સૌ મળીને શ્રાવણ માસના પવિત્ર ભગવાન શિવના પવિત્ર શ્રાવણ માસમાં આપણે અનેક જગ્યાએ છીએ. જામનગરના કાશી વિશ્વનાથ મંદિર, જામનગરમાં આવેલું આ એક જ એવું મંદિર છે. કાશી વિશ્વનાથ મહાદેવનો શૃંગાર દિવસમાં કેટલી વખત કરવામાં આવે છે, કાશી વિશ્વનાથના ટ્રસ્ટી સાથે વાત કરશે અને એ જણાવશે આપણને કે અને 132 વર્ષથી આ મંદિરની સ્થાપના થયેલ છે. જામનગરના રહેવાસી અને શ્રદ્ધાળુ સાથે આપણે થોડી વાત કરશી. તો શ્રાવણ મહિનાની શુભ શરૂઆત આજથી થઈ ગઈ છે. કરતા કરે ન કર શકે, શિવ કરે સો હોય. હું હિતેન નકુમ આપણે સૌ મળીને શ્રાવણ માસના પવિત્ર મહિનામાં અનેક શિવ મંદિરોની મુલાકાત લેવાના છીએ. તો આજે આપણે આવી ગયા છીએ જામનગરના કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લેવા. બધાના હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. ભગવાન શિવના પવિત્ર શ્રાવણ માસમાં આપણે અનેક જામનગરના મંદિરોની મુલાકાત લેવાના છીએ અને ઇતિહાસ જાણવાના છીએ. તો તમે પણ આપણા ચેલેન્જમાં કન્ટિન્યુ રહેજો. આપણે જામનગરના અનેક મંદિરોએ જઈ અને ઇતિહાસ જાણશું. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે આવી ગયા છીએ જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે, જે તમે જોઈ શકો છો. જામનગરમાં આવેલું આ એક જ એવું મંદિર છે કે જેના તમે ચારેય દિશાથી દર્શન કરી શકો છો અને આના અલૌકિક અને સિનેમેટિક તમે નજારા જોવો. આપણે ભગવાન કાશી વિશ્વનાથના સાનિધ્યમાં ઊભા છીએ. તો તમે ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવનો ઇતિહાસ જણાવશો આપણી ઓડિયન્સને? સૌ પ્રથમવાર તો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સર્વે જનતાને અને ભાવિ ભક્તોને મારા તરફથી મહાદેવ હર. કાશી વિશ્વનાથ મંદિર જામનગરનું એક ઐતિહાસિક મંદિર છે, જે રાજા રજવાડાઓથી સ્થાપિત છે, કે જે કરશનભાઈ પુંજાણી કરીને જે મંદિરની સ્થાપના કરવામાં આવેલી છે. છેક કાશીથી લઈ અને જામનગર સુધી સતત દૂધની ધારાવાળીથી કે જે શિવલિંગને કાશીથી અહીંયા પ્રતિષ્ઠિત કરવામાં આવેલું છે. આ મંદિરના મહત્વમાં કહીએ તો જેમ કાશી વિશ્વનાથ વારાણસીમાં જેમ 4 દરવાજા અને ચારેકોરથી ભગવાનના આપણે શ્રીમુખના દર્શન કરી શકીએ, એ જ ટાઈપનું મંદિર અને નિર્માણ કરવામાં આવેલું છે કે જે મંદિરની અંદરથી ચારેકોરથી ભક્તો દર્શન કરી શકે. અને આવો અનન્ય ભાવ જેમ કાશીમાં જેમ મળે છે, એવી રીતે ભાવનગરના આપણે ભાવ અને ભક્તિ જામનગરની અંદર પણ મળી શકે છે, કે જે કાશીની અંદર જે અગાઉ જઈ શકતા નહોતા, પરંતુ અહીંયા આપણે જામનગરની અંદર જેમ કે આપણે હવે એને છોટી કાશી તરીકે ઓળખાવામાં આવે છે. તો છોટી કાશીની અંદર કાશી વિશ્વનાથ મહાદેવનું ખૂબ પ્રખ્યાત અને જાણીતું મંદિર થયું છે. અને તેમના 30 દિવસ સુધીના સતત ભગવાનના અનેરા રૂપના દર્શન અને ભગવાનની ઝાંખી અને રાત્રે મહાઆરતીનો લાવો લઈ અને ભાવિ ભક્તો ધન્યતાનો અનુભવ કરે છે. આ છે કાશી વિશ્વનાથ મહાદેવજીનું મંદિર. ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવનો શૃંગાર દિવસમાં કેટલી વખત કરવામાં આવે છે અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં કેટલી વખત ને શું કઈ રીતે કરવામાં આવે છે, તમે જણાવશો અમને? હા, તો એમ કહીએ તો મહાદેવજીની સવારના 5 વાગ્યાથી લઈ અને છેક સવાર સુધી ભગવાનની પૂજા ચાલુ જ હોય છે અવિરત. એક રાત્રે જે સંધ્યાકાળે જે મંદિર બંધ કરવામાં આવે એ જ રીતે બંધ થાય છે. બાકી સવારના 4 વાગ્યાથી લઈ અને ભાવિ ભક્તોની ભીડ ઉમટી પડે છે. ત્યારે ભગવાનને પ્રક્ષાલનના દર્શન થાય છે. ત્યારબાદ અભિષેક અને બપોરના અભિષેક થયા બાદ મહાઅભિષેક કરવામાં આવે છે. મહાઅભિષેક બાદ પછી ભગવાનનો ભોગ ધરવામાં આવે છે. ભોગ ધરવા બાદ પછીથી શ્રૃંગાર દર્શન ચાલુ કરવામાં આવે છે. તે છે સાંજના આપણે સંધ્યા આરતી સુધી શ્રૃંગાર દર્શન હોય છે અને પૂરેપૂરો દર્શનનો લાભ ભગવાનને સતત 12:30 વાગ્યા લગીને દર્શનનો લાભ મળે છે. અને ખાસ કરીને શ્રાવણ માસ નિમિત્તે અનેક ભગવાનના સ્વરૂપો અને વિવિધ સ્વરૂપોની ઝાંખી કરવામાં આવે છે,
કે ઝાંખીના ભાવિ ભક્તો દર્શન કરી શકે. અને રાત્રે મહાઆરતી હોય છે, તો મહાઆરતીની અંદર પણ ભાવિ ભક્તો બેઠા હોય છે અને આરતીનો લાભ લઈ શકે છે. અને ખાસ કરીને આરતીની અંદર કે 251 દીવાની આરતી સાથે રમત કરતા હોય છે અને ભગવાનની આરતીની ઝાંખી થતી હોય છે. તો એ ભાવિ ભક્તો આરતીનો લાભ લઈને ધન્યતાનો અનુભવ કરે છે. અહીંયા શ્રાવણ માસમાં ખાસ કરીને લાલ કલરનો જે દોરો બાંધવામાં આવે છે અને લોકો દૂર દૂરથી આવે છે દર્શન કરવા, એ દોરાનું તમે જણાવશો? દોરો એટલે કે પવિત્ર વસ્તુ છે કે જેમાં આપણે કોઈ બી પૂજાનો પ્રકાર કરવા બેસીએ છીએ ત્યારે આપણે લાલ કલરનો દોરો બાંધીને પછી જ પૂજાની વિધિ ચાલુ થાય છે. તો આ એક દોરાનું મહત્વ એ છે કે આ એક ભગવાનની રક્ષાસૂત્ર છે, બીજું કોઈ નથી. પણ રક્ષાસૂત્ર એટલે કે ભગવાન મહાદેવ મૃત્યુંજય છે, તો અકાળ મૃત્યુ કે એવું કોઈ સ્પર્શ ન કરી શકે, એટલા માટે ભગવાન મહાદેવની રક્ષાસૂત્ર તરીકેનું મહત્વ વધારે છે, કે જે શ્રાવણ માસ નિમિત્તે તો વધારે મહત્વ છે. ઓમ તો 12 માસ આપણે જોઈએ ત્યારે મળી જાય છે, પરંતુ મહાદેવજીની કૃપાથી શ્રાવણ માસ નિમિત્તે દેશ વિદેશથી બધા પણ લઈ જાય છે અને ભગવાન એની રક્ષણ કરે છે, એટલે રક્ષાસૂત્ર છે, બીજું કોઈ. હવે આપણે કાશી વિશ્વનાથના ટ્રસ્ટી સાથે વાત કરશી અને એ જણાવશે આપણને કે મંદિરમાં કયા કયા તહેવારોમાં શું ખાસ વિધિ થાય છે, એ જણાવશે. જામનગરમાં છોટી કાશી તરીકે જે નામ પ્રચલિત છે અને 132 વર્ષથી આ મંદિરની સ્થાપના થયેલ છે. સ્થાપક શ્રી કરશનભાઈ વાળા પૂંજાણી તરફથી થઈ છે. આ મંદિર છે જામનગરમાં બહુ પ્રચલિત છે. હું મનસુખભાઈ વધુભાઈ ચૌહાણ એનો ટ્રસ્ટી છું. અમે 5 જણા ટ્રસ્ટી છીએ અને મહાશિવરાત્રિના દિવસે બહુ મોટા ઉત્સવ થાય છે. અહીંયા અસંખ્ય માણસોની મેદની અહીંયા ઉભરાય છે અને શ્રાવણ માસ જ્યારે બેસે ત્યારથી એની પહેલાંથી અમારા મંદિરના શણગાર, લાઇટ ડેકોરેશન અને સરસ મજાનું આયોજન અને પબ્લિક અસંખ્ય આવે ને વ્યવસ્થાના ભાગરૂપેનું અમે કામ કરીએ છીએ. અને દર શ્રાવણ મહિને રોજે રોજના અલગ અલગ મહાદેવના દર્શન અહીંયા તમને દેખાડવામાં આવે છે. અને ઓછામાં ઓછી સાંજના 1.25 કલાકની આરતી થાય છે. સવાર અને સાંજના 1.25 કલાકની આરતી છે. આરતીમાં અસંખ્ય માણસો થાય છે. દર સોમવારે ફરારી પ્રસાદનું પણ અમે આયોજન કરીએ છીએ અને અસંખ્ય જામનગરની અંદર મેદની થાય એવું એક અમારું જામનગરનું લોકલાડીલું કહી, ધાર્મિક કહી, સનાતન ધર્મનું કહી અને સૃષ્ટિની જેને રચના કરી છે મહાદેવે, એ મહાદેવ અહીંયા બિરાજમાન છે. સાક્ષાત મહાદેવ બિરાજમાન છે અને ઘણા માણસોને અહીંથી એક શ્રદ્ધા એવી બેઠી છે કે દર્શન કરી અને અમારા મનને, અમારા આત્માને શાંતિ થાય એવું એક આ જામનગરનું મંદિર આવેલું છે. આ વર્ષે અમે 1 વર્ષથી આ મંદિરમાં થોડીક સગવડતા વધારી છે અને રિનોવેશન પણ અમે ઘણા સમય પછી કર્યું. કે મંદિરની રિનોવેશન એ ટાઈપનું કરવામાં આવ્યું છે કે કોઈને ધજા ચડાવી હોય તો પૂજા પાઠ માટેની જગ્યાનું રિનોવેશન કર્યું. ધજા ચડાવતી વખતે અમારે કોઈને જમણવાર કરવો તો એના માટે પાછળ એક બાંધકામ કરી અને ડૂમ બનાવીને વ્યવસ્થા કરી છે. કોઈને અવસાન થયા પછી બેસણા અહીંયા પણ કરી અને લગભગ સેંકડોમાં માણસો અહીં બેસી અને મંદિરની અહીંયા બેસણા કરી અને દર્શન કરે છે અને આવા સારા કાર્ય મંદિરમાં થાય છે. મેદની પણ સારી થાય છે અને પૂજારીઓ માટે અને અમારે અહીંયા પૂજા વિધિ અર્ચના અને કાંઈ પણ જાતની પૂજા કરવી હોય તો ઉપર અમારે લગભગ 10 રૂમ છે. ત્યાં બ્રાહ્મણો દ્વારા પૂજા કરવામાં આવે છે. એવરેજી વ્રત, જયા પાર્વતીના વ્રતની અંદર અસંખ્ય બાળાઓ આ મંદિરના પટાગણની અંદર પૂજા કરવામાં અમારા પૂજારી દ્વારા આવે છે. આ રીતનું અમારા જામનગરમાં સરસ મજાનું મંદિર આવેલ છે. તમારો ખૂબ ખૂબ આભાર અમારી ઓડિયન્સને આટલી વાત જણાવવા અને તમે આવું સરસ મજાનું ટ્રસ્ટ જામનગરમાં હલાવી રહ્યા છો. તો અમને પણ આનંદ મળ્યો કે આપણા જામનગરમાં આવું સરસ મજાનું કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે. તો હર હર મહાદેવ. હર હર મહાદેવ. મહાદેવ જય. કાશી વિશ્વનાથ મહાદેવ જય. જામનગરના રહેવાસી અને શ્રદ્ધાળુ સાથે આપણે થોડી વાત કરશી, જે આપણને માહિતી જણાવશે. તો શ્રાવણ મહિનાની શુભ શરૂઆત આજથી થઈ ગઈ છે અને કાશી વિશ્વનાથ મહાદેવનું આ મંદિર જે છે એ ભક્તોના આસ્થાનું પ્રતીક છે. એવું કહેવાય છે કદાચિત કે આખા વિશ્વભરમાં જામનગર એક એવું માત્ર શહેર છે, બીજું એવું શહેર કે જેની અંદર કાશી વિશ્વનાથનું આ મંદિર જે છે એ ચારે દિશા
દિશા તરફથી ખુલ્લું છે, એટલે કે આ મંદિરના ચારેય દિશાના દ્વાર ખુલ્લા છે. મહાદેવનું આ એક એવું મંદિર છે જેને ચારેય દિશામાં જેના દર્શન કરી શકાય છે. પહેલું છે આખા વિશ્વભરમાં વારાણસીનું કાશી વિશ્વનાથનું મંદિર, અને બીજું છે એ આપણા જામનગરનું આવેલું કાશી વિશ્વનાથ મહાદેવનું આ મંદિર. અને અહીંયાની બીજી એક ખાસિયત એ પણ છે કે આમ તો શ્રદ્ધાળુઓ દરરોજ દર્શન કરવા મોટી સંખ્યામાં આવતા જ હોય છે, પણ શ્રાવણ મહિનો આ એક એવો દિવસ અને એક એવો આખો મહિનો જે છે ને કે જેની અંદર શ્રદ્ધાળુઓ દૂર દૂરથી સ્પેશિયલી મહાદેવના દર્શન કરવા માટે, અહીંયાનું ડેકોરેશન જોવા માટે, અહીંયાની અલગ જ વાઇબ્સને માણવા માટે આવતા હોય છે. કારણ કે આખા શ્રાવણ મહિના દરમિયાન અહીંયા મહાદેવને અલગ અલગ દરરોજ શણગાર કરવામાં આવે છે, એટલે એનો પણ લાહાવો લેવો, એના પણ દર્શન કરી અને જે ભક્તો શ્રદ્ધાળુઓ જે છે ધન્યતા અનુભવે છે. ચોક્કસથી બધા જ ને હું એ વાત ચોક્કસથી કહીશ કે આપ પણ આવો જામનગરનું આપણું આ છોટી કાશી કહેવાતું જામનગર, અને એમાં પણ જામનગરમાં આપણા કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કરી આ પણ ચોક્કસથી ધન્યતા અનુભવો, અને એ પણ કે મહાદેવ બધા જ ને પોતાના આશીષ, પોતાના આશીર્વાદ અર્પણ કરે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તમે પણ દર્શન કરવા આવજો આપણા જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવના મંદિર. કરતા કરે ન કર શકે, શિવ કરે સો હોય, તીનો લોક નો ખંડ में महाकाल से बड़ा न कोई. બોલો હર હર મહાદેવ. બધાય કોમેન્ટ કરી દેજો હર હર મહાદેવ. આવા જ મસ્તીના રોજ જામનગરના અનેક મંદિરોનો વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરજો, શેર કરજો, જેટલો બને એટલો સપોર્ટ કરજો. અને આવી રીતના રોજ મુલાકાત આપણે અનેક મંદિરોની લેશી અને ઇતિહાસ જાણશું, તો આવી રીતના લોકોને શેર કરજો વિડીયો. આપણે આવતીકાલે બીજા શિવ મંદિરે જશી અને મુલાકાત લઈ અને એનો ઇતિહાસ જાણશું.